કાંકરેજ તાલુકા ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને મળી રહ્યા છે સ્થળ પર લાભો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઘર આંગણે જ લાભાર્થીઓને મળી રહે તેવા ઉમદા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પીએમ કિસાન યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ અવસરે કાંકરેજ તાલુકા બીજેપી મહામંત્રી અમીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ તેજાભાઈ દેસાઈ, વિસ્તરણ અધિકારી કાંકરેજ ગામના સરપંચ, ઉપસરપંચ, વહીવટદાર તેમજ તલાટીયાના આગેવાનોની ઉપસ્થિતિમાં વક્તાઓ દ્વારા સરકારની યોજનાઓ થકી મળતા લાભોથી ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ભગવાન રાય, ગોર, કાંકરેજ.